તો ગાઈઝ આજનો દિવસ હોય ખાસ કેમ કે આજે છે બર્થડે છે. કોનો બર્થડે છે કે બર્થડે છે એમ કેવા આવ્યું બોલો ભાઈ, કેમ કે આજે ચિંતનનો છે બર્થડે. ચિંતનભાઈ હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ ભાઈ. તુમ જીવો હજારો સાલ. હો હોજ 1000 કેવી જ્યારે માણસ હો થાય, સાચી વાત ને? સબસિડી હોય ને થોડીક ભાઈ એવું કહે છે ભાઈ, બરાબર છે ભાઈ. ચિંતનભાઈ મસ્ત મજાની ભાખરી ખાવા મળ્યા છે. બર્થડે દિવસે ભાખરી ખાવાનો વારો આવ્યો છે. સવારમાં કઈક મસ્ત મજાની કઈક બનાવાય ને કે એક નંબર વસ્તુ. હા લો લ્યો ભાઈ ચિંતનભાઈ એમ ને જઈ મજા કરો ભાઈ, મજા કરો ભાઈ. કાકા આવી ગયા છે આ બાજુ. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય વૈશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ક્યાં ચિંતનભાઈ ભાઈ ક્યાં પાર્ટી માંગવાની છે આજે? પાર્ટી માંગવાની છે, સરપ્રાઈઝ પાર્ટી. સરપ્રાઈઝ પાર્ટી ભાઈ, એટલે છે ને રેડી કરી જ રાખજે. સરપ્રાઈઝ માં રીંગણા ઓળો અને બાજરા રોટલા ખવડાવશે. ના 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 એવું નહીં હો ભાઈ, આનું કઈ નક્કી નહીં. કેમ? હા કાકા તો ગમે ઈ ખવડાવે, તમારે તો કઈ નહીં મેળ આવે કેમ કે પાર્ટી 9 વાગ્યા પછી જ હોય. લ્યો મારે કેરી કાકા બંધ રાખે તો મેળ આવે એટલે કે ભાઈ આવું. હા 6 વાગે જવું છે ચિંતન? ન્યાય નો ખુલ્લો હોય કેમ? ટેસ્ટ નો આવે ભાઈ, ભૂખ લાગે હાંસ પડે સૂરજ આથમે ને ત્યારે જ ભૂખ લાગે, ત્યારે જ મજા આવે. એટલે છે આજ બર્થડે છે ચિંતન નો, જોઈએ કઈ રીતનો આજનો દિવસ રહી છે, બરાબર છે. કાકા અને બા દાદા જાય છે આજે દેશમાં 9 વાગે સાંજે, બસ છે એની બરાબર. ગાઈસ તો હેતાંશ 9 આવી ગયો છે કેમ કે આજે હેતાંશ ને જે સ્કૂલે રજા, બરાબર. તો આવી ગયો છે ફાઇનલ. હેતાંશ તને ખબર છે આજે શું છે? શું છે? કાકાનો બર્થડે છે ભાઈ. કાકાને છે ને રાતે કાલે નહોતો ભાઈ, રાતે 12 અને 1 મિનિટે હેતાંશે ફોન કર્યો તો કાકાને ફોન લગાવો, બરાબર. કાકાને ફોન લગાવ્યો તો ભાઈ હેપી બર્થડે વિશ કરી હતી રાતે ને રાતે. હાલો આ ખાટલો છે ને કેમ એમ થોડું થાય બેડ ઉપર, આને આમ આખું આમ જવા દેવાનું, જવા દો આને છે ને અઘરું છે આ થોડું. ગાઈસ તો ફોલ્ડિંગ ખાટલો ભાઈ પપ્પા છે ને ફિટ કરે છે. હવે એક પાઇપ નાખવાનો છે, વગર પાના એ ફિટ કરવાનો છે. કેમ કે જરા જે છેલ્લો હૂક ચડાવવામાં છે ને ભાઈ પાનું જોવે, પણ પાનું ક્યાંક મુકાઈ ગયું છે. સ્પેશિયલી બેડ છે ને પપ્પા કોની માટે તૈયાર થાય છે? હા પણ આ છે ને હેતાંશ હાટુ આ બેડ નથી રેડી થતો. પપ્પા કોની હાટુ થાય છે? મમ્મી આટો બેડ રેડી થાય, મમ્મી બપોર નીચે હોવા ન આવવું પડે એટલે ભાઈ. તો છે ને આ રીતનો કાંઈક ફોલ્ડિંગ ખાટલો ભાઈ, એમ કહેવાય કે 400 થી 500 કિલોની કેપેસિટી છે આ ખાટલાની, બરાબર. અમે પેલા છે ને ગાડીમાં રાખતા કિયામાં ગમે ત્યાં જાતા ને તો એનો યુઝ કરતા, હવે અહીંયા ઉપર લઈ લીધો છે ભાઈ ઘર યુઝ માટે. કહીશ તો અનેરી દડાથી રમવા મળી છે ભાઈ હેતાંશની હારો આય, અને હેતાંશે જો ભાઈ દડાથી રમવા મળ્યો છે. આજે હેતાંશને છે રજા. હેતાંશ આજનો શું પ્લાન હોય તારો? હું પ્લેન વાળી હોટલમાં, એટલે હું પણ પ્લેન વાળી. હા લે ચિંતન આ તો મોટી ડિમાન્ડ આવે છે ભાઈ. હું રમો હો આમ જો ભાઈ, આમ જો પગમાં આવશે ભાઈ પ્લેન થાળી. તો ગાઈસ બપોરના વાગી ગયા છે 1:15. ફાઇનલી ઘરે પહોંચી ગયા. હેતાંશને જાવું તું મામાના ઘરે, પણ ભાઈ હેતાંશને પૂછ્યું ને હું ફરમાઈશ છે તારી હતી કે પ્લેન વાળા રેસ્ટોરન્ટમાં જાવું છે એમ કીધું ને. હું કીધું પ્લેન વાળું કીધું ને. હા એટલે સાંજે ભાઈ આ રીતનું કંઈક છે. આજે એને મામાની ઘરે નથી જાવ, બરાબર. દૂધી દાળનું શાક બની ગયું છે. કાકાએ જમી લીધું? કાકા બહુ ઉતાવળ રાખી, બહાર જવાના દેહમાં જવાના એટલે સાચી વાત છે ભાઈ. જે ખીચડી બનાવી હોય ખાઈ લે. કેમ સપના? રાઈટ. વિમાન કઈ આવવાનું નથી, પાકી આઈટમ બની ગઈ છે. વાહ ભાઈ ફાડા લાપસી જોરદાર. હા ચાટવા એનો બર્થડે આટોથી તો બનાવ્યું છે. મને પૂછે છે પાર્ટી કરવી છે એમ પૂછે છે. મારા બર્થડે દિવસે મારો ફેવરિટ છે. બધી ખાઈ જાય. મન નહીં દેતા. ચિંતન ને જો મારા ભાગ નહીં ખાહે ભાઈ. આવું બધું છે. હવે હારી વસ્તુ છે ને લોકોને અત્યારે ભાવતી નથી, છોકરાઓને, બરાબર. હવે કેમ જાણે કેમ બનાવી હોય કોને ખબર, પણ બર્થડે ના દિવસે ભાઈને ઘી વાળો પાકો ખોરાક મળી ગયો છે. કાકા કેટલી વાર લીધી હતી? બસ 2. અરે એવું ટેન્શન ન લેવો ને, બીજી વાર બની જાય ને એમાં શું વાર લાગે? કેમ સપના? તો ત્યાં ઈ તમતાર બનાવવા વાળા છે તો તમારે ક્યાં ઉપાધિ છે? ત્યાં તો કાકીની બધા વોટર પાર્ક માં ગયા. શું વાત છે? મુંબઈ એટલે ભાઈ ટીકુજીની વાડી બહુ જૂની ભાઈ. હજી બધા ત્યાં જાય?
જોરદાર છે. બોલો જો. જંગલમાં આટા મારતા એવું તો હું જઈએ હોય ને. પણ એના વર્ષો થઈ ગયા. હવે એને ડેવલપ કર્યું હા, સારું ભાઈ. મીડિયમ હતું. નાના અમે હતા ને ભાઈ ત્યારથી અમે સાંભળી છે ભાઈ ટીકુજીની વાડી ને આ ચિંતન હું આ જનક ને જોઈ ને બધા જયારે મામાને ઘરે જાય ને એટલે ત્યાં એને જવાનું જ હોય. અરે જમાઈ હોય કેમ આ વખતે જમાઈને વળી કેમ ભૂલી ગયા કોને ખબર, કઈ સંભાળતા નથી વળી. આમ ન હાલે ભાઈ, વિડિયા જોતા હોય બરાબર ભરત મામા, તો જમાઈને એવી રીતના ભૂલી નહીં જવાનું બિચારાને જો અહીંયા. હા મુંબઈ વાળા ફ્રી જ ન હોય કોઈ. એમ ને ધીમેથી કોઈ હાલતું નથી ને. પણ એમાં જમાઈ એક જ તૈયાર હતા બધા. જમાઈ એક જ તૈયાર હતા. બધા જમાઈ આવે તો એવું બધાની વાટે રહેવા બેસીશું ને તો જિંદગી પૂરી થઈ જાય બરાબર. કોઈની વાટે રહેવાનું થતું નથી. ઓકે જી ચાલો, રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ મસ્ત. તો મસ્ત જમી લઈએ, પછી જવાનું છે એક સરપ્રાઈઝ જગ્યાએ ભાઈ. સરપ્રાઈઝ તો નહીં ભાઈ, ઓપન માં સેબા સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન ભાઈ. સેબા જે એ લોકોનું જે શું કહેવાય કે ઓર્ગેનાઇઝેશન છે ને ભાઈ, એ લોકો એક્ઝિબિશન એક્સપો ગોઠવ્યો છે ભાઈ. સાઉથ ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટી એક્સપો છે. તો અમે ત્યાં વિઝિટ માટે જવાના છીએ ભાઈ. ઘણા મિત્રોના ત્યાં સ્ટોલ છે, તો જ્યાં જઈશું બરાબર તો હું તમને ત્યાંની બધી ક્લિપ બતાવીશ. ગઈશ તો હેતા છે જો અહીંયા જમવા માટે બેસી ગયો છે ભાઈ. સુરતી ફાડા લાપસીની મોજ લઈ છે ભાઈ. દેશી ખાણું ખાઈ છે. હેતા કેટલી રોટલી ખાધી હોય? 2. સ્કૂલે તો 3 ખાઈ જશો, તો અહીંયા કેમ 2? હજી ખાવા તો જો. ઓકે ભાઈ હજી ખાઈ જાય 3. હજી ખાઈ છે ભાઈ. ચિંતને જો આખી ડીશમાં કેળું લીધું છે ભાઈ. હા જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો. ચિંતન ફાડા લપસી આપે મમ્મી? આ ખાલી દાળ પર લેવા. ઓકે તો ગાઈઝ ફાઇનલી ભાઈ સેબાના હાલો એક્સપોમાં પહોંચી ગયા છે અને અત્યારે પાર્કિંગમાં છું અને છે ને અત્યારે ફૂલ ટ્રાફિક છે ભાઈ. જો અત્યારે અમારી ગાડી છે ને ભાઈ અંદર નથી આવી. ત્યાં બધી ગાડી અહીંયા છે ને બહાર રોડ ઉપર ચડશે, પછી અમારી ગાડી અંદર એન્ટ્રી થશે અને આ છે પાર્કિંગ અહીંયાનું બરાબર. અત્યારે એટલો બધો તડકો છે ને, ફૂલ ગરમી છે, તાપ છે, પણ તેમ છતાં પણ પાર્કિંગ ફૂલ છે બરાબર. આપણે જવાનું છે સામે ભાઈ, ત્યાં લખેલું છે ભાઈ હાલો મિલકતના મહાકુંભમાં. એનો મેન ગેટ છે, આપણે ત્યાં જવાનું છે. તો આ છે ને મેન ગેટ છે ભાઈ. હાલો પ્રોપર્ટી એક્સપો 24, 25, 26 એપ્રિલ 2026 ભાઈ. એનો આ મેન ગેટ છે ગઈશ. તો આ ગાડી આવી ગઈ છે ભાઈ. આ ગાડીમાં બેહવાનું છે. હેતનભાઈ કેવો તડકો લાગે છે ભાઈ. ઇલેક્ટ્રિક વ્હીકલમાં જવાનું છે ગાઈસ. તો આ ટાઈપના જો બધા અહીંયા છે ને એડવર્ટાઇઝ બધી કરેલી છે. આઈટી ની ઓફિસ છે આ બધી, જોઈ લો ભાઈ. 1 નંબર. બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રોજેક્ટ છે ને અહીંયા છે ભાઈ. એક સેમ્પલ છે. આ ટાઈપના ઘણા બધા સ્ટોલ છે ભાઈ. હેતાંશ ને નાના નાના રમકડા ધ્યાનમાં આવી જાય. જોઈ લો ભાઈ, ક્રેન, નાની નાની ક્રેન છે. કેવી છે આમ જો, છે ને જોરદાર ભાઈ. જોઈ લો ભાઈ, મસ્ત પ્રોજેક્ટ બનાવ્યો છે ભાઈ. ભાઈ હેતાંશને છે ને લસરપટ્ટી લેવી છે. નાના છોકરા જેવું વેન કરે છે. અનેરી એમ કહે ને, અનેરી લસરપટ્ટી લેવી તો બરાબર છે બરાબર. આને મારે મૂકવી ક્યાં આવડી મોટી લસરપટ્ટી? જગ્યા હા, ધાબા ઉપર તડકો ન લાગે. આવ્યો ભાઈ. હાલતું ફરતું છે ને સોલાર છે ભાઈ. જોઈ લો, જોરદાર હો. હેતાંશ જા બોલાવે તને, હાથ મિલા. એ આવ્યું. આમ જો ગાઈસ, આખું છે ને 3D માં બિલ્ડિંગ ઊભું કર્યું છે ભાઈ. ખતરનાક લેવલે છે ભાઈ. જોરદાર. અસલી હોય ને એવું લાગે હો ભાઈ. અસલી ઝાડ થોડા હોય, અસલી છે આ. હા, હાઈટમાં એને ભાઈ એવું કહે છે ભાઈ છે ને અસલી ઝાડ છે. હેતાંશ એવું કહે છે. એ નકલી છે ભાઈ. જોઈ લો ભાઈ, ગાર્ડન સાથે એકદમ મસ્ત મજાનો 3D લુક આપ્યું છે. જોઈ લો, બાલ્કની સાથે હો ભાઈ. 1 નંબર કોન્સેપ્ટ ઊભો કર્યો છે ભાઈ આ લોકોએ. જોઈ એટલે કેવું લાગ્યું તને? એ 4 વ્હીલ છે, સ્ટ્રીટ લાઇટ છે. સ્ટ્રીટ લાઇટ કેવું છે જોઈ લો. આવું છે આ કેનલ છે, કેનલ વાળો રોડ છે ભાઈ. ગાઈસ તો અહીંયા બિલ્ડર લોકોનો એક્ઝિબિશન છે ને, મોટો એક્સપો છે. તો એ ગાડીઓનો સ્ટોલ છે ભાઈ. ગાડી મૂકેલી છે, વોલ્વો ગાડી છે, મર્સિડીઝ ગાડી છે ભાઈ. આ સ્ટોલમાં છે ને
બધી લક્ઝરી ગાડી મૂકી દીધી છે ભાઈ. શું કે હાલો અંદરથી જોવી. હાલો ભાઈ, આ કઈ ગાડી છે? ત્યાં વોલ્વો ગાડી છે. આ કઈ છે? મર્સિડીઝ ઈ ક્લાસ ભાઈ. જોઈ લો ભાઈ, સ્ટોલ ભાઈ મર્સિડીઝ ના છે અહીંયા. જો આ મર્સિડીઝ ના સ્ટોલમાં ભાઈ મર્સિડીઝ EQS એસયુવી. એ તો છે ઇલેક્ટ્રિક છે. ઇલેક્ટ્રિક તો ગાઈસ બધા બહુ સ્ટોલ હતા ભાઈ, બધા બિલ્ડરોના, ઇન્ટિરિયર ડિઝાઇનના ને એને લગતા અલગ અલગ બધી જ વસ્તુના. બરાબર, તો બધું એક્સપ્લોર કર્યું, જોયું, જાણ્યું. બરાબર, બધું બહુ બધું બ્લોગમાં નથી લેવાનું. તો ચાલો અત્યારે પછી બહાર નીકળ્યા બહુ તાપ લાગે છે અને જઈએ ફટાફટ ઘરે હવે.